રેડિયોલોજી વિભાગમાં અત્યારે કુલ 4+2 એટલે કે 6 એક્સરે મશીન, 4 યુએસજી મશીન, 2 સીટી સ્કેન મશીન, જેમાં એક ખૂબ જ અદ્યતન સીટી સ્કેન મશીન સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે, જે કદાચ આખા જુનાગઢ જિલ્લામાં ક્યાંય નહીં હોય. અને વર્કલોડ બાબતે જોઈએ તો રોજના 300 થી 350 એક્સરે, 150 જેટલી યુએસજી, આ ઉપરાંત 35 થી 40 સીટી સ્કેન થતા હોય છે. અત્યારે ઉપલબ્ધ રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ દ્વારા તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. વિશેષમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા રેડિયોલોજીસ્ટની જગ્યા ભરવા માટે નિયમિત રીતે પ્રયત્ન કરવામાં આવે છે. દર અઠવાડિયે મંગળવારે મેડિકલ કોલેજમાં ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવે છે અને અમે આશાસ્પદ છીએ કે હમણાં પીજી કોર્સની બેચ પૂર્ણ થનાર હોય ખૂબ જ ટૂંક સમયમાં રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ જે જગ્યા ખાલી છે તે પણ ભરાઈ જશે અને તેથી રિપોર્ટિંગ બાબતે જે વિલંબનો થોડો પ્રશ્ન છે તેનું પણ સમાધાન થઈ જશે. મારું નામ રાઠોડ જયેશ છે. હું આજે સિવિલ હોસ્પિટલમાં આવ્યો છું મારા મધરને લઈને. કાલે બતાવી ગયો તો સીટી સ્કેન અને ઇકોની એમાં જરૂરિયાત પડી છે. તો સીટી સ્કેન અત્યારે કરાવું તો મને 4 દિવસે રિપોર્ટનું કીધું છે. તો હવે 4 દિવસ મારે રિપોર્ટ કરીને રાહ જોવા. અને ઇકોમાં એવી રીતે છે, મારે શનિવારે છે કે રિપોર્ટ થશે. શનિવાર અઠવાડિયામાં એક જ વાર ઇકોનો વારો હોય છે. તો આનું ખામી છે આ ડૉક્ટરોની. ડૉક્ટરો અહીંયા એવડા કરોડોના ખર્ચે હોસ્પિટલ છે અને ડૉક્ટરો હાજર હોતા નથી. અમુક ડૉક્ટરો સેવામાં અઠવાડિયે એકવાર આવે છે. તો એના માટે ડૉક્ટરો અહીં નિમણૂક થાય, કાંઈ રોજે રોજના આવા રિપોર્ટ કાયમીને કાયમી થઈ શકે. કારણ કે એના કારણે બહાર જવું પડે છે અને બહાર કોઈને ગરીબ માણસોને પોસાતું નથી. તો આના માટે વહેલી તકે ડૉક્ટરોની નિમણૂક કરે